મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના। આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। જી હા મિત્રો, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે। ખાસ કરીને બનાસકાંઠા, થરાદ, ડીસા, દાંતા, સિદ્ધપુર અને વડનગર જેવા વિસ્તારોમાંથી ભારે વરસાદની શક્યતા છે। આગાહી મુજબ રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદનું જોર વધશે। ભારેથી અતિ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, તેથી તંત્ર દ્વારા પાણીને નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી અને હિતવા છે। જી હા મિત્રો, જ્યારે પંચમહાલ, મહીસાગર, ખંભાત, ભરૂચ, જંબુસર, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ જેવા ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે। જી હા મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, ખાસ કરીને જેના કારણે સ્થાનિક નદીઓનું જળસ્તર વધી શકે છે। સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ વરસાદનું જોર વધશે। જી હા મિત્રો, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં મોરબી, ચોટીલા, થાણ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા અને જામનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। આગામી 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદનું પ્રમાણ વધશે। સૌરાષ્ટ્રમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ અને 6 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે। મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।